Examples of crystal field stabilization energy. CFSE ના એક્ઝામ્પલ્સ માટે ડેલ્ટા ટેટ્રાહેડ્રલ અને ડેલ્ટા ઓક્ટાહેડ્રલ માટેના કન્વર્ટર છે જે કમ્પ્લીટ કરવા પડે. ડેલ્ટા ટેટ્રાહેડ્રલ ઇઝ ઇક્વલ ટુ 4/9 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ. આ ડેલ્ટા ટેટ્રાહેડ્રલ અને ઓક્ટાહેડ્રલ વચ્ચેનું રિલેશન છે. અથવા તો ડેલ્ટા ટેટ્રાહેડ્રલ ઇઝ ઇક્વલ ટુ 0.45 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ. અથવા તો ડેલ્ટા ઓક્ટાહેડ્રલ ને DQ માં કન્વર્ટ કરી નાખો તો ડેલ્ટા ઓક્ટાહેડ્રલ મલ્ટીપ્લાય 10 ટાઈમ્સ ડેલ્ટા ઓક્ટાહેડ્રલ મલ્ટીપ્લાય 10 ટાઈમ્સ ઇઝ ઇક્વલ ટુ DQ થઈ જાય. 0.45 ઇઝ ઇક્વલ ટુ 4.5 ડેલ્ટા DQ. એટલે del T ઇઝ ઇક્વલ ટુ 4/9 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ લખો, અથવા તો 0.45 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ લખો, અથવા તો 4.5 DQ લખો. આ બધાનો મતલબ એક. અથવા તો ઉલટું લખવું, ડેલ્ટા ઓક્ટાહેડ્રલ ઇઝ ઇક્વલ ટુ 9/4 ડેલ્ટા ટેટ્રાહેડ્રલ અથવા તો 2.25 ડેલ્ટા ટેટ્રાહેડ્રલ. આ ડેલ્ટા ટેટ્રાહેડ્રલ ને ઓક્ટાહેડ્રલ માં કન્વર્ટ કરવું અથવા તો ઓક્ટાહેડ્રલ ને ટેટ્રાહેડ્રલ માં કન્વર્ટ કરી શકાય. અને એનર્જી જે સ્પ્લિટિંગ એનર્જી એ સેન્ટીમીટર ઇન્વર્સ માં આપેલી છે, જેને આપણે કિલો કેલરી અથવા તો કિલો જૂલ માં કન્વર્ટ કરવાની રહેશે. તો એના માટેનું કન્વર્ટર છે 1 કિલો કેલરી પર મોલ ઇઝ ઇક્વલ ટુ 350 સેન્ટીમીટર ઇન્વર્સ અને 1 કિલો જૂલ પર મોલ ઇઝ ઇક્વલ ટુ 83.6 સેન્ટીમીટર ઇન્વર્સ. આમની જરૂરિયાત રહેશે હરેક. તો ફર્સ્ટ એક્ઝામ્પલ, calculate CFSE in kilocalorie per mole for CrF6-3 where the splitting energy 15,000 centimeter inverse. स्प्लिटिंग एनर्जी આપેલી છે 15,000 સેન્ટીમીટર ઇન્વર્સ, મતલબ ડેલ્ટા ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ ઓક્ટાહેડ્રલ છે. એ અહીંથી ખબર પડે Ml6 CrF6 6 લિગેન્ડ લાગેલા છે મોનોડેન્ટેડ, મતલબ કન્ફર્મ એ ઓક્ટાહેડ્રલ છે. અને 3D મેટલ સાથે વીક લિગેન્ડ છે એટલે હાઈ સ્પિન કોમ્પ્લેક્સ છે. હાઈ સ્પિન ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ છે જેમાં સ્પ્લિટિંગ એનર્જી 15,000 આપેલી છે અને આપણે CFSE કેલ્ક્યુલેશન કરવાનું. તો આ પ્રકારે શરૂઆત કરવાની. ઇન CrF6-3 Cr is in +3 oxidation state. ક્રોમિયમનું ઓક્સિડેશન સ્ટેટ +3 છે. તો ક્રોમિયમની નોર્મલ કન્ફિગ્યુરેશન થઈએ આર્ગોન 3d5 4s1, પણ 3 ઇલેક્ટ્રોન હટાવો તો 1 ઇલેક્ટ્રોન s માંથી નીકળશે અને 2 d માંથી. તો કન્ફિગ્યુરેશન થાય Cr+3 ની આર્ગોન 3d3 4s0 અને સ્પ્લિટિંગ નોર્મલ સ્પ્લિટિંગ d ઓર્બિટલ સ્પ્લિટિંગ આ પ્રકારનું થઈએ અને ત્રણેય ઇલેક્ટ્રોન T2g માં આવશે, T2g3 Eg0. હરેક વાર આ પ્રકારનું સ્પ્લિટિંગ ડ્રો કરવાની જરૂર નથી હોતી, બસ કન્ફિગ્યુરેશન લખવાની છે T2g3 Eg0. તો એમની CFSE કેટલી થઈ? તો ટોટલ CFSE ઇઝ ઇક્વલ ટુ CFSE ઓફ લિગેન્ડ ફિલ્ડ માઇનસ CFSE ઓફ આઇસોટ્રોપિક ફિલ્ડ. તો આઇસોટ્રોપિક ફિલ્ડમાં તો 0 છે, એક પણ પેર નથી, એટલે લિગેન્ડ ફિલ્ડની જે CFSE છે એ જ ટોટલ CFSE કહેવાય. અને એ થઈ છે -1.2 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ. 3 ઇલેક્ટ્રોન મલ્ટીપ્લાય -0.4 એટલે -1.2 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ. અને ડેલ્ટા ઓક્ટાહેડ્રલ તો ઓલરેડી આપણને આપેલી છે 15,000 સેન્ટીમીટર ઇન્વર્સ. તો -1.2 મલ્ટીપ્લાય 15,000 સેન્ટીમીટર ઇન્વર્સ આ ટોટલ CFSE આવશે, જેનો આન્સર છે -18,000 સેન્ટીમીટર ઇન્વર્સ. હવે એને કિલો કેલરી પર મોલ માં કન્વર્ટ કરવા માટે ડિવાઇડ બાય 350 સેન્ટીમીટર ઇન્વર્સ લખી શકાય, અથવા તો કિલો જૂલ પર મોલ માં કન્વર્ટ કરવા માટે 83.6 સેન્ટીમીટર ઇન્વર્સ લખી શકાય. તો 18,000 ડિવાઇડ બાય 350 કરશો તો આન્સર આવશે -51.43 કિલો કેલરી પર મોલ, અથવા તો જૂલમાં લખવાનું થાય કિલો જૂલ પર મોલ તો -215.3 કિલો જૂલ પર મોલ, મતલબ ડિવાઇડ બાય 83.6 કરશો તો કિલો જૂલ પર મોલ માં આન્સર આવશે, અને ડિવાઇડ બાય 350 સેન્ટીમીટર ઇન્વર્સ કરશો તો આન્સર આવશે કિલો કેલરી પર મોલ. અને આપણે બંને યુનિટમાં કેલ્ક્યુલેશન કરી લીધી અને ફાઇનલ આન્સર જે છે એ નેગેટિવમાં આવી છે અથવા તો વિધિન 0 હોય. યાદ આપણે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જીમાં આપણે કીધું છે કે CFSE એ या तो नेगेटिव है
अथवा तो 0 हो, पॉजिटिव नहीं आए। सेकंड एग्जांपल, कैलकुलेट CFSE इन किलो कैलोरी पर मोल फॉर कोबाल्ट CN6-3 जो ઓક્ટાઇડલ કોમ્પ્લેક્સ છે, 6 લિગેન્ડ લાગેલા છે એટલે, અને સાયનાઇડ લિગેન્ડ છે, મતલબ સ્ટ્રોંગ લિગેન્ડ છે એટલે લોસ્પિન કોમ્પ્લેક્સ છે, ઓક્ટાઇડલ લોસ્પિન કોમ્પ્લેક્સ, where the splitting energy and pairing energy are 34,800 and 19,000 centimeter inverse respectively. એટલે સ્પ્લિટિંગ એનર્જી મતલબ ડેલ્ટા ઓક્ટાઇડલ આપેલી છે 34,800 અને પેરિંગ એનર્જી આપે છે 19,000. આ બંને એનર્જી ઉપરથી પણ આપણે કહી શકીએ કે કોમ્પ્લેક્સ લો સ્પિન છે. તો કોબાલ્ટની વાત કરીએ કે ઇન કોબાલ્ટ CN6-3 કોબાલ્ટ ઇઝ ઇન +3 ઓક્સિડેશન સ્ટેટ. નોર્મલ કોબાલ્ટની કન્ફિગ્યુરેશન થાય 3d7 4s0, તો કોબાલ્ટ +3 લખાય 3d6 4s0, मतलब T2G6 Eg0 6 इलेक्ट्रॉन T2G માં છે, તો એમની ટોટલ CFSE નું ઇક્વેશન બને -2.4 डेल्टा ऑक्टाइडल +3p -1p. आइसोट्रोपिक फील्ड में एक पेर हुई એટલે ટોટલ CFSE થાય -2.4 डेल्टा ऑक्टाइडल +2p. હવે ઓક્ટાઇડલ डेल्टा ऑक्टाइडल અને પેરિંગ એનર્જી ની વેલ્યુ રાખી દઈએ તો -2.4 × 34,000 સેન્ટીમીટર ઇન્વર્સ प्लस 2 मल्टीप्लाई पेयरिंग एनर्जी मतलब 19,000 सेंटीमीटर इनवर्स. तो एमनो आंसर आवे 83,000 -83,520 सेंटीमीटर इनवर्स प्लस 38,000 सेंटीमीटर इनवर्स. બંને નો ટોટલ કરી નાખી मतलब माइनस અને प्लस એ બંને નો આન્સર આવે -45,520 सेंटीमीटर इनवर्स. એમનો આન્સર કિલો કેલરી પર મોલમાં જોઈએ છે આપણે તો આન્સર રહેશે ડિવાઇડ બાય 350 -130 કિલો કેલરી પર મોલ, -130 કિલો કેલરી પર મોલ. જૂલમાં જો આન્સર જોતો હોય કિલો જૂલ પર મોલમાં તો ડિવાઇડ બાય 83.6 સેન્ટીમીટર ઇન્વર્સ કરવાનું રહેશે. તો આ રીતે સ્પ્લિટિંગ એનર્જી અને પેરિંગ એનર્જીનો યુઝ કરી અને કેલ્ક્યુલેશન કરવાની હોય છે જેનો આન્સર નેગેટિવમાં જ આવશે. ખાસ ધ્યાન રાખવાનું કે ટોટલ CFSE કેલ્ક્યુલેશન કરો ત્યારે લિગેન્ડ ફિલ્ડમાંથી આઇસોટ્રોપિક ફિલ્ડ બાદ કરવું જરૂરી છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, કેલ્ક્યુલેટ CFSE ઇન કિલો કેલરી પર મોલ for NiCl4-2 वे Ml4 लिगेंड आपेलो છે એટલે ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ છે. સ્પ્લિટિંગ એનર્જી ડેલ્ટા ટેટ્રાહેડ્રલ આપેલી છે 22,000 સેન્ટીમીટર ઇનવર્સ. Ni+2 D8 4s0 છે. ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન E4 T24 આપેલું છે. તો ટોટલ CFSE લખાય છે -0.4 डेल्टा टेट्राहेड्रल +3p. આ લિગેન્ડ ફિલ્ડ ની એનર્જી છે, એમાંથી આઇસોટ્રોપિક ફિલ્ડ બાદ કરી નાખીએ એટલે ટોટલ CFSE આવશે -0.8 डेल्टा ટેટ્રાહેડ્રલ. એક પણ પેર બાકી નહીં રહે. અને સ્પ્લિટિંગ એનર્જી આટલું એડ કરી દઈશું, સ્પ્લિટિંગ એનર્જી એટલી એડ કરી દઈશું એમાં સ્પ્લિટિંગ એનર્જી આપેલી છે સેન્ટીમીટર ઇનવર્સ ડેલ્ટા ટેટ્રાહેડ્રલ કેટલી આપેલી છે તો કે 22,000 સેન્ટીમીટર ઇનવર્સ. આટલું એડ કરીને મલ્ટીપ્લાય કરો તો આન્સર એ છે -17,600 ડિવાઇડ બાય 350. તો આન્સર આવશે કિલો કેલરી પર મોલ. કિલો કેલરી પર મોલમાં એમનો આન્સર આવે -50.3 કિલો કેલરી પર મોલ. આ ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સની CFSE આપણે કેલ્ક્યુલેટ કરી કિલો કેલરી પર મોલમાં. નેક્સ્ટ, કેલ્ક્યુલેશન ઓફ CFSE ઇન કિલો કેલરી પર મોલ ફોર NiEN3 thrice નિકલ EN ઇથિલિન ડાયમાઇન 3 ટાઈમ્સ છે, મતલબ બાયડેન્ટેટ લિગેન્ડ 3 વાર આપેલો છે એટલે ઓક્ટાઇડલ કોમ્પ્લેક્સ છે.
+2 where the splitting energy and pairing energy respectively આપેલી છે. તો એમની કેલ્ક્યુલેશન કરવાની છે. તો ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ છે અને ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સમાં D8 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ઓલવેઝ હાઈ સ્પિન હોય, કારણ કે હાઈ સ્પિન લો સ્પિન ની બંને કન્ફિગ્યુરેશન સેમ થાય. T2G6 EG2 હોય એ કન્ફિગ્યુરેશન. તો આપણે એની CFSA સ્ટેપ બાય સ્ટેપ લખવાની છે. તો એમની CFSA થઈ છે T2G6 EG2 તો -2.4 પ્લસ 0.6 એટલે આમની CFSA બાકી રહેશે -1.2 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ -1.2 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ પ્લસ 3p અને આઇસોટ્રોપિક ફિલ્ડમાં પણ 3 પેર હોય. તો આ વાત થઈ D8 ની ડેલ્ટા ઓક્ટાહેડ્રલ. આટલી સ્પ્લિટિંગ એનર્જી છે. તો 3p કેન્સલ થઈ જાય તો ટોટલ CFSA બાકી રહે છે -1.2 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ. એટલે પેરિંગ એનર્જીની અહીંયા જરૂર પડશે નહીં, કારણ કે કોમ્પ્લેક્સ પેરિંગ એનર્જી ઓછી છે. સ્પ્લિટિંગ એનર્જી 27,800 છે અને પેરિંગ એનર્જી 22,000 છે. પેરિંગ એનર્જી ઓછી છે એટલે વેલ્યુ જોઈશું એટલે લાગે કે લો સ્પિન કોમ્પ્લેક્સ, પણ અરેન્જમેન્ટ બેયનું સરખું જ હોય. 3p કેન્સલ થઈ જાય એટલે આટલું બાકી રહે. તો કેલ્ક્યુલેશનમાં મુકાય છે 1.2 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ 1.2 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ મલ્ટીપ્લાય સ્પ્લિટિંગ એનર્જી આપેલી છે 27,800. બસ આટલું. તો આનું મલ્ટીપ્લિકેશન કરી નાખીએ. ડેલ્ટા ઓક્ટાહેડ્રલ તો ઓલરેડી આપેલી છે અને એમનો જે આન્સર આવે એ સેન્ટીમીટર ઇન્વર્સમાં આવશે. આગળ માઇનસ સાઇન -1.2 મલ્ટીપ્લાય 27,800 33,360 33,360 સેન્ટીમીટર ઇન્વર્સ આન્સર રહે. અને એમનો આન્સર કિલો કેલરી પર મોલમાં જોઈએ તો ડિવાઈડ બાય 350 સેન્ટીમીટર ઇન્વર્સ કરવાનું રહે. 350 સેન્ટીમીટર ઇન્વર્સ આટલું કરી લઈશું તો એમનો આન્સર કિલો કેલરી પર મોલમાં લખાય છે. 33,360 ડિવાઈડ બાય 350 95.3 માઇનસ 95.3 કિલો કેલરી પર મોલ. આ એમનો આન્સર બને. તો આટલી CFSA થઈ. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ કેલ્ક્યુલેશન કરવાની હોય છે હરેકની. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ છે પણ CFSA calculation in kilocalorie per mole for CrNH3 6+3 CrNH3 6+2 ક્રોમિયમ છે. Cr+2 આપેલું છે તો ક્રોમિયમ નું ઓક્સિડેશન સ્ટેટ અહીંયા +2 છે. ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ છે અને હાઈ સ્પિન છે. તો ફરી પાછું એક્ઝામ્પલ ની શરૂઆત કરીશું આપણે. तो क्रोमियम Cr ની કન્ફિગ્યુરેશન થઈ છે 3d5 4s1 અને Cr+2 કરી નાખીએ તો કન્ફિગ 2 ઇલેક્ટ્રોન હટાવવાના છે
3d4 4s0 આ એમની પરફેક્ટ કન્ફિગ્યુરેશન બની ગઈ. ઓક્ટાહેડ્રલ હાઇસ્પિન કોમ્પ્લેક્સ છે, d માં 4 ઇલેક્ટ્રોન છે, તો એમની સ્પ્લિટિંગ એનર્જી T2G3 કહેવાય છે. હાઇસ્પિન કોમ્પ્લેક્સ છે T2G3, અહીંથી ખબર પડે હાઇસ્પિન છે કે નહીં. સ્પ્લિટિંગ એનર્જી જુઓ 23,900 સ્પ્લિટિંગ એનર્જી અને પેયરિંગ એનર્જી 23,500. તો વધારે કોણ છે આમાંથી? તો ઓક્ટાહેડ્રલ. પેયરિંગ એનર્જી સ્લાઇટલી થોડીક ઓછી છે, તો બેયનું એક સાથે કમ્પેરિઝન કરનાર. તો અહીંયા ખરેખર તો પેયરિંગ એનર્જીની જરૂર પડશે કે નહીં પડે એ એક પ્રશ્ન ઊભો થઈ છે. કોમ્પ્લેક્સ હાઈ સ્પિન કેવો કે લો સ્પિન? તો કન્ડિશન બરાબર યાદ રાખવી. ડેલ્ટા ઓક્ટાહેડ્રલ જો ઓછી હોય તો એ હાઈ સ્પિન કોમ્પ્લેક્સ કહેવાય, અને ડેલ્ટા ઓક્ટાહેડ્રલ વધારે હોય અથવા તો પેયરિંગ એનર્જી ઓછી છે તો એ લો સ્પિન કોમ્પ્લેક્સ કહેવાય. અને અહીંયા પેયરિંગ એનર્જી 23,500, મતલબ પેયરિંગ એનર્જી ઓછી છે. આ લો સ્પિન કોમ્પ્લેક્સ છે, અને લો સ્પિન કોમ્પ્લેક્સ છે તો T2G4 Eg0 કહેવાય. અને T2G4 Eg0 લખો એટલે સ્પ્લિટિંગ એનર્જી CFAC ટોટલ પેલા કઈ રીતે લખાય અને બાકીની કઈ રીતે ગોઠવાય. તો જુઓ ટોટલ CFAC ચારે ઇલેક્ટ્રોન નીચે આવશે એટલે -1.6 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ પ્લસ 1p, અને આઇસોટ્રોપિક ફિલ્ડમાં એક પણ પેયરિંગ એનર્જી નથી. આઇસોટ્રોપિક ફિલ્ડમાં એક પણ પેયરિંગ એનર્જી ના હોય. તો આમની જે કેલ્ક્યુલેશન કરવાની થાય CFAC is equal to 1.6 multiply 23.900 centimeter inverse plus 1p 1 multiply એટલે ડાયરેક્ટ જ લખી દઈએ, પોઝિટિવ જ હોય, 23,500 સેન્ટીમીટર ઇન્વર્સ. તો ફરીવાર -1.6 મલ્ટીપ્લાય 29,900 23,900 ઇઝ ઇક્વલ ટુ આન્સર થાય 38,240 સેન્ટીમીટર ઇન્વર્સ. અને એમનો ટોટલ કરી નાખીએ 38,240 માઇનસમાં છે પ્લસ 38,240 પ્લસ 23,500, તો 14,740 આન્સર રહી છે. 14,740 સેન્ટીમીટર ઇન્વર્સ આટલો આન્સર રહી છે. આ સેન્ટીમીટર ઇન્વર્સમાં આન્સર આવે. હવે આને આપણે કિલો કેલરી પર મોલમાં જો કન્વર્ટ કરવાનું થાય તો ડિવાઈડ બાય 350 કરીશું એટલે ટોટલ આન્સર ઇન કિલો કેલરી પર મોલમાં કન્વર્ટ થઈ જાય. તો કિલો કેલરી પર મોલમાં કન્વર્ટ કરવા માટે 14,740 ભાગ્યા 350 42.11 કિલો કેલરી પર મોલ. 42.11 કિલો કેલરી પર મોલ. તો આ રીતે કેલ્ક્યુલેશન થઈ ગયું. આગળ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ કે કન્વર્ટ કઈ રીતે એકબીજામાં કરવાનું રહેશે. ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ આપેલો છે, CFAC ઓફ MnBr4 માઇનસ ઇઝ -80 કિલો કેલરી પર મોલ. હવે અહીંયા તમને CFAC આપેલી છે ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સની. Then calculate the splitting energy in delta tetrahedral, delta octahedral and DQ. ત્રણે ત્રણ યુનિટમાં કેલ્ક્યુલેશન કરવાનું. તો જુઓ Mn plus 3 D4 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન થાય 3d4 4s0, E2 T2 કન્ફિગ્યુરેશન છે E2 T2 2,
તો એમની CFAC થઈ છે -0.4 ડેલ્ટા ઓક્ટાઇડલ, સોરી -0.4 ડેલ્ટા ટેટ્રાઇડલ, કારણ કે ટેટ્રાઇડલ કોમ્પ્લેક્સ છે. E માં 2 ઇલેક્ટ્રોન છે અને T2 માં 2 ઇલેક્ટ્રોન છે, એટલે E માં 2 ઇલેક્ટ્રોન હોય એટલે -1.6 પ્લસ 0.8 ડેલ્ટા ટેટ્રાઇડલ, એટલે આન્સર રહેશે -0.4 ડેલ્ટા ટેટ્રાઇડલ. હવે CFAC અહીંયા ટોટલ આપેલી છે કે -80 કિલો કેલરી પર મોલ છે, તો ડેલ્ટા ટેટ્રાઇડલ કેટલું થાય? તો -0.80 is equal to -0.4 delta tetraedal. तो delta tetraedal is equal to 80 divided by -0.4. 80 divided by -0.4 किलो कैलोरी पर मोल. तो એમનો આન્સર રહી છે -200 કિલો કેલરી પર મોલ. -200 કિલો કેલરી પર મોલ. હવે આ કિલો કેલરી પર મોલ માં છે, એને સેન્ટીમીટર ઇન્વર્સ માં જો કન્વર્ટ કરવાનું થાય તો 350 टाइम्स मल्टीप्लाई कर नाखिए तो डेल्टा टेट्राइडल नो आंसर आवे 70,000 सेंटीमीटर इनवर्स. आ डेल्टा टेट्राइडल में आंसर आवे. હવે डेल्टा ऑक्टाइडल में जो आंसर જોઈએ तो डेल्टा टी ने रिप्लेस કરીને 0.45 डेल्टा ऑक्टाइडल લખી શકાય. કે આપણે કન્વર્ટર ઉપર જોયેલું છે ડેલ્ટા ટેટ્રાઇડલ ઇઝ ઇક્વલ ટુ 4/9 ડેલ્ટા ઓક્ટાઇડલ અથવા તો ડેલ્ટા ટેટ્રાઇડલ ઇઝ ઇક્વલ ટુ 0.45 ડેલ્ટા ઓક્ટાઇડલ. તો ડેલ્ટા ટી ને રિપ્લેસ કરીને ડેલ્ટા 0.45 ડેલ્ટા ઓક્ટાઇડલ મૂકી શકે, જે આપણે રાખી દીધું. તો 0.45 ડેલ્ટા ઓક્ટાઇડલ ઇઝ ઇક્વલ ટુ 70,000 સેન્ટીમીટર ઇન્વર્સ. તો ડેલ્ટા ઓક્ટાઇડલ ઇઝ ઇક્વલ ટુ 70,000 સેન્ટીમીટર ઇન્વર્સ डिवाइड बाय 0.45. डेल्टा ऑक्टाइडल इज इक्वल टू 70,000 डिवाइड बाय 0.45 सेंटीमीटर इनवर्स. તેમનો આન્સર રહેશે डेल्टा ऑक्टाइडल इज इक्वल टू 1,55,555 सेंटीमीटर इनवर्स. આટલી સ્પ્લિટિંગ એનર્જી થાય, જે ડેલ્ટા ટેટ્રાઇડલ કરતા ડબલ કરતા પણ વધારે હોય, મતલબ 2.25 टाइम्स ग्रेटर देन હોય. 70,000 मल्टीप्लाई 2.25 कर नाखो तो पण आज आंसर આવી જશે. ओके, હવે એને DQ માં કન્વર્ટ કરવાનું છે તો આપણે ડેલ્ટા ઓક્ટાઇડલ ઇઝ ઇક્વલ ટુ 10 DQ લખી શકીએ. તો ડેલ્ટા ઓક્ટાઇડલ ઇઝ ઇક્વલ ટુ 10 DQ અને DQ ઇઝ ઇક્વલ ટુ 1,55,555 ડિવાઇડ બાય 10 કરી નાખો તો એ આન્સર આવશે DQ. तो ये કેટલો આન્સર થાય તો કે 15,000 0.5 લગાવવાનું છે. 15,555 તો 10 ડિવાઇડ બાય 10. તો ત્રણેય યુનિટમાં આપણે કન્વર્ઝન કરી લીધું. ડેલ્ટા ટેટ્રાઇડલ, ડેલ્ટા ઓક્ટાઇડલ અને DQ. ટેટ્રાઇડલ માંથી ઓક્ટાઇડલ માં કન્વર્ટ કરવા માટે ડેલ્ટા ટેટ્રાઇડલ ને રિપ્લેસ કરીને 0.45 ડેલ્ટા ઓક્ટાઇડલ મૂકી શકાય અને DQ માં કન્વર્ટ કરવા માટે તો ડેલ્ટા ઓક્ટાઇડલ ને રિપ્લેસ કરીને 10 DQ મૂકી શકાય. તો આ વાત થઈ એક્ઝામ્પલ્સ ઓફ ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું ફેક્ટર અફેક્ટિંગ ઓન સ્પ્લિટિંગ એનર્જી. સ્પ્લિટિંગ એનર્જી ઉપર ઇફેક્ટ કરતા ફેક્ટર.